આજના સેમિકન્ડક્ટરનો ટોપિકમાં બે લેક્ચર હશે. આજનું એક ફર્સ્ટ લેક્ચર છે જેની અંદર આપણે શરૂઆતમાં આખું બેઝિક ટોપિક છે અને પછી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન અથવા જે એમસીક્યુ કેલ્ક્યુલેશન તરફ જઈએ છીએ. તો ફર્સ્ટ આમાં હું માનું ત્યાં સુધી આ ચેપ્ટર છે એ 3 ભાગમાં ડિવાઈડ થશે. એમાં ફર્સ્ટ પાર્ટ હશે જે સેમિકન્ડક્ટર્સની બેઝિક ડિટેલ્સ છે, અર્ધવાહકોની ડિટેલ્સ છે, અને ત્યારબાદ સેકન્ડ પાર્ટ આવશે, ઇન્સ્ટ્રુમેન્ટ આવશે, જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ બને છે બધા, અને લાસ્ટ પાર્ટ જે બને છે એ ગેટ્સનો બનશે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. તો અહીંયા આપણે પણ એ જ રીતે સમજતા જઈશું. તો હવે પહેલા શરૂઆત જોઈએ તો શરૂઆતમાં સુવાહક, અવાહક ને અર્ધવાહક ત્રણેયના ડિફરન્સથી કરીએ છીએ. તો તમે લોકોને ખ્યાલ હશે ભાઈ સુવાહક કોને કહેવાય છે, અવાહક કોને કહીશું, અર્ધવાહક કોને કહીશું. તો અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોનના આધારે જોઈએ છે. તો અહીંયા બધા વેલેન્સ ઇલેક્ટ્રોન એ રીતે ગોઠવાયેલા હોય છે જેના કારણે મુક્ત ઇઝી વહન થઈ શકતું હોય છે. બરોબર. બીજા શબ્દોમાં તમે લોકો ભણેલા હશો એટલા માટે હું તમને કહું છું કે ફોરબિડન ગેપ વાહકોમાં કેવી હોય છે, એકદમ નહિવત હોય છે અથવા ઓવરલેપ થયેલા હોય છે. બરોબર. અને એના આધારે વિદ્યુત વહન થતું હોય છે. અહીંયા તમને સમજાવ્યું છે કે આમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે એટલા માટે વિદ્યુત વહન સહેલાઈથી થાય છે. અને બીજું છે અવાહક. અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી અને આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે પણ બંધિત અવસ્થામાં હોય છે. હવે જે એના કારણે કમ્પેરેટિવ આની વાહકતા મીડિયમ સાઇઝની જોવા મળે છે આ બંનેના કમ્પેરમાં. હવે અહીંયા તમારા માટે એક ધ્યાન રાખજો, ટેમ્પરેચર વધતા અવરોધકતા વાહકમાં શું થશે, વધશે. યાદ રાખજો, ટેમ્પરેચર વધતા અવરોધકતા વધશે. એ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા. અને અર્ધવાહકોની અંદર વાત આવશે તો ટેમ્પરેચર વધશે એમ બધું બંધ ઇલેક્ટ્રોન તૂટવા લાગશે, એના કારણે વાહકતા શું થવા લાગશે, વધવા લાગશે, અવરોધકતા ઘટશે. તો અહીંયા તમને 2-3 નાના મોટા ટોપિક આપ્યા છે અર્ધવાહકના, ધ્યાન રાખી દેજો. હવે અર્ધવાહકના તત્વો કયા છે તો સિલિકોન, જર્મેનિયમ, એ બધા અર્ધવાહકના તત્વો આવશે. હવે અહીંયા તમને બતાવ્યું છે કે 0 કેલ્વિન ટેમ્પરેચરે અર્ધવાહક અવાહક તરીકે વર્તશે, કારણ કે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય એટલા માટે અવાહક તરીકે વર્તી રહેશે. હવે અહીંયા તમને આગળ કહ્યું છે કે અર્ધવાહકોનું ટેમ્પરેચર અમુક મર્યાદામાં વધારવામાં આવે તો એના કારણે મુક્ત ઇલેક્ટ્રોનનો હોલ છૂટા પડશે એટલે અવરોધકતા શું થવા લાગશે, ઘટવા લાગશે, વાહકતા વધવા લાગશે. હવે વાહકતા બીજી કઈ રીતે વધે છે તો યોગ્ય આવૃત્તિનું વિકિરણ આપાત કરવાથી અથવા અશુદ્ધિ ઉમેરવાથી. ટૂંકમાં 3 રીતે વાહકતા વધારી શકાય. એક તો ટેમ્પરેચર વધારવાથી, યોગ્ય આવૃત્તિનું વિકિરણ આપાત કરવાથી અથવા અશુદ્ધિઓ ઉમેરવાથી. આ 3 મેથડને આપણે અહીંયા સમજતા જઈશું. મોટાભાગે ફર્સ્ટ પેટર્ન ધ્યાન રાખજો, ગ્રાફનું રિલેશન છે એના ઉપરથી બી બનશે. અર્ધવાહકોમાં તમને કદાચ આવતું હતું કે અર્ધવાહકોનો તાપમાન ગુણાંકનો ટેમ્પરેચર વર્સિસનો ગ્રાફ હતો, એનો નેચર કદાચ યાદ હશે કે આ ટાઈપનો જોવા મળતો હતો, એનો આલ્ફા ઋણ હતો. બરોબર. આ બધું ટોપિક મેં તમને ઓલરેડી આગળ ડિસ્કસ કરેલું છે પણ આપણને ધ્યાન પર રાખવાનું છે. હવે આવે છે સિલિકોન પરમાણુ. તો સિલિકોન પરમાણુનું બેઝિક બંધારણ તમે લોકોને યાદ હોવું જોઈએ. હું માનું ત્યાં સુધી તમારે ફક્ત સમજવાનું છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p2, એમાં આ બધી કક્ષકો પૂરી ભરેલી છે. અહીંયા છે આની અવસ્થામાં જોવા જાવ તો S પાસે 2 અને P પાસે 6, ટોટલ 8 હોવી જોઈએ, પણ એમાંથી 4 ભરેલા છે અને 4 ખાલી છે. એટલે એ કન્ડિશનમાં આપણને બતાવ્યું છે કે ભાઈ આની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. 3s2, 3p2 માં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન જોવા મળે છે અને 4 ભરેલા છે અને 4 ખાલી હશે તો એ સિચ્યુએશન અહીંયા સમજાય છે. સિલિકોન ટેટ્રાવેલેન્ટ છે, 4 વેલેન્સ ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે ડાયમંડ સ્ફટિક બંધારણ છે. આ બધા નાના નાના પોઈન્ટ છે પણ આપણને યાદ રહે તો આગળ નાની મોટી ભૂલ ના થાય. ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે, સિલિકોન ટેટ્રાવેલેન્ટ છે. હવે જર્મેનિયમની વાત આવી. જર્મેનિયમમાં સેમ કન્ડિશન હશે પણ એનું બંધારણ થોડુંક અલગ પડે છે. અહીંયા KLM 3 ભરેલી છે, એની અંદર 4s2, 4p2 જોવા મળશે. એમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હશે. આ એ કેવી છે, ટેટ્રાવેલેન્ટ છે, અને આ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. ક્લિયર છે? ઓકે. હવે આગળ જો હોલની સંકલ્પનાની વાત કરી છે. હોલ વાસ્તવમાં છે શું તો તમને લોકોને ખ્યાલ આવશે કે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો પોતાના સ્થાને એક ખાલી જગ્યા ક્રિએટ કરે છે અને ખાલી જગ્યા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે અને એને જ આપણે હોલ કહ્યું છે. હવે હોલ વાસ્તવમાં કઈ છે નહીં પણ ઇલેક્ટ્રોનની ઉણપ છે એના કારણે બનતી એક શું કહે રચના જેવું કહી શકીએ છીએ. પણ અહીંયા હોલની ગતિ છે ને એને સમજવાની છે. હોલની ગતિ કોઈ ધન વિદ્યુતભારની ગતિ નથી. હોલની ગતિ ઇલેક્ટ્રોનની જ ગતિ છે પણ બંધિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ છે. એટલે તમે લોકો સમજી શકો છો મુક્ત ઇલેક્ટ્રોન આડોઅવળો ફરતો હોય એ એની પોતાની એનર્જી વધારે હશે અને હોલ છે એ બંધિત ઇલેક્ટ્રોન ફરતો હોય એને રજૂ કરે છે. તો દેટ મીન્સ વાહકતા મતલબ વહન કોનું ઈઝી થશે, વેલોસિટી મોબિલિટી કોની વધારે હોય તો મોબિલિટી વધારે હશે મુક્ત ઇલેક્ટ્રોનની
હોલની ઓછી હશે, કારણ કે હોલ બંધિત ઇલેક્ટ્રોનનું ફેરવે છે. એટલે બંધિત ઇલેક્ટ્રોનની મોબિલિટી કમ્પેરેટિવ ઓછી હોય, જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત છે એ કન્ડિશનમાં એની મોબિલિટી વધારે જોવા મળશે. આ બધા નાના મોટા પોઈન્ટ છે જે સમજી લેજો, ક્લિયર થશે. હવે એના પછી શુદ્ધ અર્ધવાહક હોય, શુદ્ધ અર્ધવાહક મતલબ અશુદ્ધિ ઉમેર્યા વગરનો અર્ધવાહક. હવે એની અંદર એને અંતર્ગત અર્ધવાહક પણ કહેવામાં આવશે. હવે એમાં વિદ્યુત પ્રવાહ બે ના કારણે મળે છે. મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને કહેલું હતું આગળ થિયરી સમજાવી ત્યારે. એક તો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે, અને હોલ રચતા બંધિત ઇલેક્ટ્રોન જે ફરીથી બંધિત થઈ જાય છે, પાછા મુક્ત અવસ્થામાં આવે છે અને પાછા બંધિત થઈ જાય છે, એમ બે ના કારણે વિદ્યુતનું વહન થતું હોય છે. પણ અહીંયા જોવા જઈએ તો ઇલેક્ટ્રોન અને હોલ બેની સંખ્યા ઘનતા સમાન છે, એટલા માટે અંતર્ગત અર્ધવાહકમાં એને ઇન્ટ્રિન્સિક અર્ધવાહકની સંખ્યા ઘનતા ni કહેવાય છે. અને જેને આપણે અહીંયા લખેલું છે એ મુજબ જોવા જઈએ તો Ne is equal to NH is equal to Ni થશે. આ અંતર્ગત અર્ધવાહકની ખાસિયત થઈ જશે. હવે એના પછી આગળ સમજીએ અર્ધવાહકનો બેઝ ડાયાગ્રામ જે છે એ ચેક કરીએ તો એમાં તમને ખ્યાલ હશે કે 8 અવસ્થાઓ જોવા મળે છે. જેમ આપણે જોયું હતું કે ભાઈ કેની કેટલી હતી 3s2 માં 8 અવસ્થાઓ હતી, 6 અને 2 8 થશે. પણ એમાંથી n પરમાણુ હોય તો 8n અવસ્થાઓ થશે, વેલેન્સ અવસ્થા. 8n માંથી 4n ભરેલા હોય અને 4n ખાલી હોય, તો 4n ભરેલા હશે અને 4n ખાલી જોવા મળશે. હવે અહીંયા તમને બતાવ્યું છે જે ભરેલા છે 0 કેલ્વિન ટેમ્પરેચર, 0 કેલ્વિન ટેમ્પરેચર ની વાત કરું, જે ભરેલા છે એક બેન્ડની રચના કરે છે જેને વેલેન્સ બેન્ડ કહેવામાં આવશે. જે ખાલી છે એ ઉપર જઈને એક બેન્ડની રચના થાય છે, એને કન્ડક્શન બેન્ડ કહેવાય છે. તો વેલેન્સ બેન્ડ 0 કેલ્વિને સંપૂર્ણ ભરેલા હશે, કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી જોવા મળશે. એ બેની વચ્ચે એક નોર્મલ ગેપ જોવા મળે છે, એને ફોરબિડન ગેપ કહેવામાં આવશે. અર્ધવાહકો માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી હોય છે. અવાહકો માટે લગભગ 5 ની આસપાસ હોય છે, અને 5 થી મોટી પણ હોય ને 5 ની આસપાસ જોવા મળે છે. તો અર્ધવાહકો માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી જોવા મળે છે. માઇન્ડમાં સેટ રાખજો, આ કોમન કોન્સેપ્ટ છે જે આપણને યાદ રાખવો જોઈએ. હવે ટેમ્પરેચર વધશે, ટેમ્પરેચર વધે તો અહીંથી ઇલેક્ટ્રોન છે એ વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાય, પોતાની જગ્યાએ હોલ ક્રિએટ કરે. હોલ આવશે એટલે અહીંયા ઇલેક્ટ્રોન ફરવા લાગશે, એમ અહીંયા પણ ઇલેક્ટ્રોન પડશે, વિદ્યુતનું વહન ચાલુ થઈ જશે. હવે અહીંયા તમને એ જ કોન્સેપ્ટ કહ્યું છે કે મેં જે બતાવ્યું હતું એ કે કોના માટે કેટલી ગેપ હોય છે, કયા સિદ્ધાંત મુજબ આ બધા લેયર્સ નક્કી કર્યા છે. તો પાઉલીના અપવર્જનના સિદ્ધાંત મુજબ આ બધું નક્કી કરવામાં આવ્યું છે. હવે બાકી તો મેં તમને ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. અહીં મેં તમને કીધું ભાઈ સંપૂર્ણ 0 કેલ્વિન ટેમ્પરેચર સંપૂર્ણ ખાલી બેન્ડ હોય છે, કન્ડક્શન બેન્ડ છે, જે ભરેલી છે એને વેલેન્સ બેન્ડ કહેવાય છે. હવે તમે જો કન્ડક્શનની અને વેલેન્સ બેન્ડની જે એનર્જીનો ડિફરન્સ આવે છે એને એનર્જી ગેપ કહીએ છીએ, એને h સિવાય લેમ્ડા વડે રજૂ કરી શકીએ છીએ. અહીંયા મેં ઓલરેડી તમારા સામે ડિસ્કસ કરી દીધું, પણ અત્યારે હાલ તમને અહીંયા શબ્દોમાં લખેલું બી આવ્યું છે કે અવાહકમાં એનર્જી ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા મોટી હોય છે, મોટા ભાગે 5 ની આસપાસ હોય છે. અને વાહકોમાં ઓવરલેપ થઈ ગયું એટલે ગેપ જ ના હોય, અને અર્ધવાહકોમાં 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી જોવા મળે. હવે બાકીની કન્ડિશન અહીંયા છે, પણ આ ટોપિક મેં એટલા માટે મૂક્યો છે તમારા સામે કારણ કે અહીંયા મહત્વનું સેન્ટેન્સ અહીંયા રહેલું છે. સિલિકોન અને જર્મેનિયમ બે માટે ગેપ કેટલી છે યાદ રાખી લેવાની છે. નોટ કરી રાખજો, આ બધી વસ્તુઓ કામની છે. જે નોર્મલ વસ્તુ સામાન્ય યાદ રહી જાય છે, પણ અમુક વસ્તુ જે સેન્ટેન્સ વર્ડના આધારે આવે છે તો તમારા લોકોએ યાદ રાખવું પડશે, જે નંબર્સના આધારે. તો સિલિકોનની ગેપ કેટલી છે, જર્મેનિયમની કેટલી છે? 1.1 અને 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ યાદ રાખી દેજો. સિલિકોનની 1.1, જર્મેનિયમની ઓલવેઝ ઓછી હશે, 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે એનાથી આગળ સમજીએ તો આગળ આપણને 3 કમ્પેરિઝન બતાવી છે. હું માનું ત્યાં સુધી આની બહુ જરૂર નહીં પડે, તમને ફક્ત મેં ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે એટલા માટે વધારે જરૂર નહીં પડે. ફક્ત વાહક અવાહકના આધારે થોડી ડેપ્થ સમજતા જઈએ તો સુવાહકોમાં વાહકતા વધારે હોય છે, લગભગ 10 ની 2 થી 10 ની 8 ના ક્રમની હોય છે. તો અવરોધકતા માઇનસ કરી દઈશું, 10 ની -2 થી 10 ની -8 ના ક્રમની હોય. અવાહકોમાં 10 ની -8 ના જેટલી વાહકતા જોવા મળે છે, અને અર્ધવાહકોમાં મીડિયમ જે વચ્ચેની રેન્જ હોય છે એ જોવા મળે. આ થોડું ધ્યાન પર હોય તો ઠીક રહે, બાકી કોઈ એવી અર્જન્સી નથી. પણ હવે અહીંયા બેન્ડ રચના તો મેં ઓલરેડી ડિસ્કસ કરી હતી. વાહકોમાં ઓવરલેપ થયેલી હોય છે, અવાહકોમાં ગેપ વધુ હોય છે, અને અર્ધવાહકોમાં મીડિયમ હોય છે. આ રિલેશન છે. હવે ગેપ કેટલી હોય છે તો જો ડાયમંડ માટે કેટલી હોય છે? 6 ઇલેક્ટ્રોન વોલ્ટની ગેપ હોય છે, જે અવાહક તરીકે વર્તે છે. પણ ધારો કે જર્મેનિયમ, સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ આ બધા માટે કેટલી હોય? ગેલિયમ આર્સેનાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે રિઝલ્ટ. કેટલા જણને યાદ છે ભાઈ ગેલિયમ આર્સેનાઇડ શેના માટે વપરાય છે? કેટલા જણને યાદ છે ગેલિયમ આર્સેનાઇડ શેના માટે વપરાય છે? પીએન જંક્શન
નહીં, એલઈડી માં વપરાય છે. હા ઓકે. બરોબર, એલઈડી માં ગેલિયમ આર્સેનાઇડ નો યુઝ થાય એટલે એની ગેપ એનર્જી ગેપ 1.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. સિલિકોન ની કેટલી છે 1.1, જર્મેનિયમ ની 0.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર, તો હવે એમાં પાછું મિશ્ર ધાતુ થઈ જાય છે, તમને 1 ને x ના આધારે રજૂ કરીને બતાવ્યું હતું. તો હવે આ કન્ડિશનમાં તમે લોકો સમજી શકો છો કે આ તમને ગેપ યાદ હોવી જોઈએ, આગળ જતા ઉપયોગ આવે તો સીધો સરળ એને લખી શકીએ છીએ. બીજું છે, હવે આની કોઈ એવું વધારે જરૂર નથી, હું માનું ત્યાં સુધી તમને લોકોને તરત ખબર પડી જશે. અવરોધકતાનો તાપમાન ગુણાંક આપ્યો છે ને એને જોઈ લઈએ એકવાર. જો અવરોધકતાનો તાપમાન ગુણાંક છે મુક્ત ઇલેક્ટ્રોન, આજે પહેલું કયું કાપ્યું છે એ જોઈ લઈએ. સુવાહક, અવાહક ને અર્ધવાહક. તો સુવાહક માટે તો ધન હોય છે, તમને લોકોને ખ્યાલ છે. અવાહક માટે 0 હોય, અર્ધવાહક માટે નેગેટિવ હોય છે. ટેમ્પરેચર વધશે તો વાહકતા સુવાહકમાં શું થઈ જશે, વધશે ઘટશે? ભાઈ ટેમ્પરેચર વધે તો ઘટે, બરોબર. અને અર્ધવાહકોમાં શું થવા લાગશે, વધશે. આમાં તો કોઈ હોતું જ નથી. હવે એ જ પ્રમાણે ટેમ્પરેચર વધતા અવરોધ એટલે અવરોધકતા થઈ જશે, તો આ વધે ઘટે છે તો આ વધશે, અને આમાં રિવર્સ હશે રિલેશન. કયા કયા ઉદાહરણ છે, તો વાહકોના ઉદાહરણ તો તમને લોકોને ખ્યાલ હશે, આના ધ્યાન રાખજો. જર્મેનિયમ, સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ એ બધા એના ઉદાહરણ છે. બસ, બાકી કોઈ એવું વધારે જરૂર નથી. અહીંયા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ગણતા છે ને, એ મે બી કદાચ યાદ રહે તો બેટર છે. તમે લોકો કદાચ ભણતા હોય તો જયારે આપણે ત્રીજું ચેપ્ટર ભણતા, સંખ્યા ગણતા 10 ની 29 ની આસપાસ જ આવતી હતી, એકમ કદ માટેની સંખ્યા. બરોબર, તો 10 ની 29 પ્રતિ મીટર ક્યુબ ની આસપાસ આવતી હતી. આમાં લગભગ એની સંખ્યા ગણતા 10 ની 19 કે 10 ની 18 ની આસપાસ જ રહેશે. આ નાના મોટા પોઈન્ટ છે, જ્યાં ધ્યાન રહે તો બેટર રહેશે. હવે આ કોઈ વાહકતા તમારે યાદ રાખવાની જરૂર નથી, મૂલ્યમાં છે. મહત્વની વાત આવી છે n પ્રકારનો અર્ધવાહક. જ્યારે અશુદ્ધિ ઉમેરો, જેવી અશુદ્ધિ ઉમેરશો એટલે આપણું આંતરિક ઇન્ટર્ન્સિક અર્ધવાહકનું બંધારણ બદલાઈ જશે, અને એમાં કોઈ ના કોઈ મતલબ કે n પ્રકાર કે p પ્રકારનો બંધારણ બનશે. હવે અહીંયા તમને સમજાયું છે કઈ કઈ અશુદ્ધિ ઉમેરવાથી n પ્રકારનો બંધારણ બને. તો 5 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતી સિલિકોન ટેટ્રાવેલેન્ટ છે, એટલે મતલબ કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતી ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક આવી અશુદ્ધિ ઉમેરવામાં આવશે. તો એની પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો એ મૂળ યજમાનના સ્થાને ગોઠવાઈ જશે અને એક દાન કરશે ઇલેક્ટ્રોનનું. એટલા માટે એને કઈ અશુદ્ધિ કહેવામાં આવશે? ડોનર અશુદ્ધિ કહેવામાં આવશે. ઇલેક્ટ્રોનનું શું કરે છે? દાન કરે છે, એટલા માટે ડોનર અશુદ્ધિ કીધી. સમજવા જેવો પોઈન્ટ અહીંયા આવે છે, 10⁶ શુદ્ધ પરમાણુ હોય ત્યારે એક અશુદ્ધિનો પરમાણુ ઉમેરવામાં આવે છે. 10⁶ જેટલા શુદ્ધ પરમાણુ હોય ત્યારે એક અશુદ્ધિનો પરમાણુ ઉમેરીએ છીએ. તો એક મોલની અંદર 10⁻23 હોય છે પરમાણુ, તો અશુદ્ધિના પરમાણુ અહીંયા કેટલા થયા એક મોલની અંદર? તમે લોકો ચેક કરી લો, 10⁻23 ભાગ્યા 10⁻6 એટલે 10⁻17 જેવો જવાબ આવશે. તો એનો મતલબ એક મોલમાં કેટલી સંખ્યા રહેલી છે? 10⁻17 જેટલા અશુદ્ધિના પરમાણુઓ રહેલા હશે. જે ધ્યાન પર અહીંયા સમજાવ્યું છે, તમે લોકોને ખબર પડવી જોઈએ. 10⁻6 1 તો 10⁻23 કેટલા, એ મુજબ અશુદ્ધિના પરમાણુ રજૂ કર્યા છે. હવે નેક્સ્ટ એના પછી અહીંયા સમજી લો કે મેજોરિટી ચાર્જ કેરિયર n પ્રકારમાં ઇલેક્ટ્રોન હોય છે, એટલે n ગ્રેટર ધેન NH આપ્યું છે. મોટા ભાગની વિદ્યુત વહન એના કારણે થાય છે, ઇલેક્ટ્રોનના કારણે, એટલે n પ્રકારનો અર્ધવાહક કહ્યો છે. હવે અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ આવે છે. સમજવા જેવો પોઈન્ટ એ આપણે ઓકે, આઈ થિંક આપણે આગળના નેક્સ્ટ ટોપિકમાં જોઈ લઈએ, એમાં ડિટેલ્સમાં બતાવેલું છે. મહત્વનો પોઈન્ટ અહીંયા તમને રજૂ કર્યો. જો આ જે ગેપ છે એ કેટલી જોવા મળે છે? સિલિકોન માટે કેટલી, જર્મેનિયમ માટે કેટલી? તમે લોકો સમજી શકો છો, સિલિકોન માટે આટલી ગેપ છે, એ કોના માટે છે? જર્મેનિયમ માટે આ ગેપ કઈ છે? તો આ કઈ ગેપની વાત થાય છે? કેટલાની યાદ આવે છે? સર એની જે અશુદ્ધિ વેલેન્સ કન્ડક્શન બેન્ડ, અશુદ્ધિના પરમાણુના ઉર્જા સ્તર અને કન્ડક્શન અથવા તો વેલેન્સ, એ બેનું જેની નજીક હોય એના ઉર્જા સ્તર વચ્ચેની ગેપ કેટલી હોય છે? સિલિકોન માટે અને જર્મેનિયમ માટે. જર્મેનિયમ માટે ઓલવેઝ ઓછી હોય, તો સિલિકોન માટે 0.05, જર્મેનિયમ માટે 0.01. નાના નાના પોઈન્ટ છે, ધ્યાન રાખજો. તમે લોકો મને કહ્યું કે ફોરબિડન ગેપ કેટલી હતી ભાઈ સિલિકોનની? 8.8. ઓકે, અને જર્મેનિયમની 0.7. 0.7. ઠીક છે. હવે અહીંયા તમે અશુદ્ધિના પરમાણુના ઉર્જા સ્તરની ગેપ કેટલી આવી? 0.05 સિલિકોન, જર્મેનિયમ માટે 0.01. પણ આ જે છે એ ઓરડાના તાપમાને આટલી એનર્જી મળી રહે છે, તો એટલે વિદ્યુત વહન સહેલાઈથી થાય છે. પણ સંખ્યા કોની વધારે હોય છે? ઇલેક્ટ્રોનની. એટલે n પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. હવે આવે છે n પ્રકારના અર્ધવાહકની બંધારણ આપ્યું. જો અહીંયા ઓલરેડી લખેલું છે, તમે લોકો એને એડજસ્ટ કરી શકો. સિલિકોન માટે, જર્મેનિયમ માટે ગેપ કેટલી છે. નેક્સ્ટ હવે એના પછી આવી છે p પ્રકારનો અર્ધવાહક. p પ્રકારનો અર્ધવાહક સેમ કોન્સેપ્ટ કોમન છે, પણ ટેટ્રાવેલેન્ટ નહીં પણ ટ્રાઇવેલેન્ટ આવશે. તો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કઈ છે? આપણને ખ્યાલ હશે, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, એ બધી ટાઈપની આ જે લખ્યું છે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, એ બધી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે. અને એ એક ઇલેક્ટ્રોનનું
એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે, એટલા મને એને એક્સેપ્ટર કહેવામાં આવે છે આ પ્રમાણેમાં. હવે એમાં જોવા જઈએ તો કોની સંખ્યા વધી જશે? હોલની સંખ્યા વધશે, એટલા માટે પી પ્રકારનો અર્ધવાહકમાં NH મોટો છે અને એટલા માટે એને પી પ્રકારનો અર્ધવાહક કીધો. બીજું એક મહત્વનું સમજવા જેવું છે, તમને એમ લાગશે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે એટલે નેગેટિવ ચાર્જ હશે. નેગેટિવ ચાર્જ નહીં હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, પણ એનો મતલબ એવો નહીં કે તટસ્થ નથી, તટસ્થ છે. તમે લોકો થોડુંક ધ્યાન આપશો તમને આઈડિયા આવતો જશે. આ બહુ પોઈન્ટ સમજવા જેવા છે. તમે લોકો થિયરી વાંચેલી હશે, તમને ખબર હશે કે આમાં ઇલેક્ટ્રોનની હોલની સંખ્યા વધારે હોય એનો મતલબ એવો નથી કે નેગેટિવ ચાર્જ ધરાવે છે, એ તટસ્થ છે, સમજ રાખજો. ઓકે, બાકી પછી મેં તમને ઓલરેડી ડિસ્કશન કરીને આ ગેપ આમાં એક્સેપ્ટરની અને આ રીતની બતાવી છે. હવે અહીંયા સમજવા જેવો પોઈન્ટ તમારી સામે રજૂ કરું. 2 મિનિટ. જો વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ ખરા, પણ અશુદ્ધિના ઉર્જા સ્તર પી પ્રકારમાં ક્યાં હોય ભાઈ? નીચેની બાજુ હોય છે. એન પ્રકારમાં એ અશુદ્ધિના ઉર્જા સ્તર ક્યાં હતા? ઉપરની સાઈડ હતા. એટલે કે કન્ડક્શન બેન્ડની નજીક હતા. આ કોની નજીક છે? વેલેન્સ બેન્ડની નજીક છે. આ બધા નાના પોઈન્ટ છે, આકૃતિમાં આવે તો એ વખતે સમજ રાખવાના છે. હવે ઇન્ટ્રિન્સિક અર્ધવાહકમાં જે પુનઃસંયોજનનો દર આવે છે, એટલે મતલબ કે ઇલેક્ટ્રોન જે છૂટા પડે છે, ઇલેક્ટ્રોન હોલના જોડકા છૂટા પડે છે, એવા ને એવા પાછા ભેગા થતા જાય છે. તો છૂટાઈ પડશે, ભેગાઈ થશે, એ પુનઃસંયોજનનો દર કહેવાય. તો નિર્માણનો દર અને પુનઃસંયોજનનો દર સમાન હોય છે, એવું થર્મોડાયનેમિક્સના નિયમ પરથી સાબિત કર્યું હતું. થિયરિટિકલ ડિટેલ હતી એ રીતે. તો ni² = Ne × NH નું એક ઇક્વેશન આ બનશે. તો ઇન્ટ્રિન્સિક અર્ધવાહક માટે ni² = NeNH છે. ni મતલબ અંતર્ગત અર્ધવાહકની થશે. Ne અને NH એ ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ઘનતા બતાવે છે. તમે લોકો યુઝ કરી શકો છો, એમાં તમને ખબર પડી જશે. હવે આવે છે પીએન જંકશન માટે પીએન ડાયોડની વાત આવશે, બરોબર છે? તો પીએન જંકશન ડાયોડ એટલે શું થશે? તો પી અને એન પ્રકારના અર્ધવાહકનું કોમ્બિનેશન કરવાથી જે બંધારણ બનશે, પીએન જંકશન ડાયોડ તૈયાર થશે. પીએન જંકશન ડાયોડ તૈયાર થાય છે તો બેઝિક વસ્તુ તો અહીંયા તો બધું ડિટેલ આપી નહીં હોય તમને, પણ હું મારી રીતથી તમને એટલી હિન્ટ કહેવા માંગુ છું. ભાઈ જ્યારે પીએન જંકશન ડાયોડ તૈયાર થાય છે તો બોલો એ વખતે પી પ્રકારનો અર્ધવાહક આ લીધો છે, આ એન પ્રકારનો અર્ધવાહક લીધો, તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જતા હતા? તમને લોકોને યાદ હશે, ઇલેક્ટ્રોન એન થી ક્યાં જતા હતા? પી વિભાગમાં જતા રહેતા હતા. તો પી વિભાગમાં જઈને અહીંયા કયા આયનો બનતા હતા ભાઈ? નેગેટિવ આયનો બની જતા હતા. અને અહીંયા કયા આયનો? ઇલેક્ટ્રોન દૂર થવાના કારણે પોઝિટિવ બનતા હતા. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાંનું બનતું હતું? વિદ્યુત ક્ષેત્ર એન થી પી તરફનું બનતું હતું. એન થી પી તરફનું બનશે. હવે ઇલેક્ટ્રોન છે એ તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય, તો ઇલેક્ટ્રોન જે એન થી પી માં જવું હોય તો ક્ષેત્રનો સામનો કરવો પડે, અને ક્ષેત્રનો સામનો કરશે તો એટલા માટે એનું વાહનતા ધીરે ધીરે અટકી જશે. અટકી જાય તો એટલા વિસ્તારમાં આયનો તૈયાર થઈ ગયા હશે. તો એ આયનો એટલા પ્રબળ થશે કે એમનું વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને અટકાવી શકે છે. અને એ લેયર, આ જે લેયર તૈયાર થયું એને શું નામ આપ્યું હતું આપણે? ડેપ્લેશન લેયર કહેતા હતા. તો અહીંયા બતાવ્યું છે ડેપ્લેશન લેયરની વાત કરી છે. ડેપ્લેશન લેયર એટલે પી અને એન પ્રકારનો એક એવો ભાગ છે, જંકશનનો એક એવો ભાગ નજીકનો કે જ્યાં પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરથી ખાલી થઈ ગયા. જેમ કે બધા ઇલેક્ટ્રોન આ બાદ જતા રહે, અહીંયા હોલને પૂરી કાઢ્યા. તો એનો મતલબ કે આ વિસ્તાર છે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર છે જ નહીં, તો એ વિસ્તારને આપણે ડેપ્લેશન લેયર કહેવાય છે. હવે બીજો એક અગત્યનું ધ્યાન રાખવા જેવો પોઈન્ટ આવ્યો છે, ડેપ્લેશન લેયરની જાડાઈ કેટલી હોય છે? તો યાદ રાખજો 0.5 માઇક્રોમીટર. આ જે નાના મોટા સેન્ટેન્સીસ છે એને આપણે વર્ડમાં લખી દેવાના છે, કોઈ પણ શબ્દોના આધારે એક નોટમાં કે રીતે, જેથી કરીને યાદ રહે આ બધું. ડેપ્લેશન લેયર છે એ આટલું જોવા મળે છે. હવે અહીંયા તમને કીધું છે ડેપ્લેશન બેરિયર. ડેપ્લેશન બેરિયર એટલે એ લેયર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ ધન ઋણ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે કેટલો જોવા મળે છે અહીંયા તમે લોકો સમજી શકો છો એ કેટલો જોવા મળે છે? તો આપણને અહીંયા આ બતાવેલું છે. સિલિકોન માટે કેટલો થયો ભાઈ? 0.7. જર્મેનિયમ માટે કેટલો થયો? 0.3. કેટલાની યાદ આવે છે આ બધી કન્ડિશન? ક્યાં જોઈ હતી તમે? ભેગું થઈ જશે કે નહીં થાય? 0.1, 0.7 એ બધું ભેગું ના કરતા, હું પહેલા જ તમને કહું છું, ભેગું ના કરતા. યાદ રાખજો ડેપ્લેશન બેરિયર, ડેપ્લેશન લેયર બધાનો સમજ આપણને ક્લિયર રાખવાની. જો એકવાર ફરી બતાવું છું, તમે લોકો મને કહી શકશો ગેપ કેટલી હતી ભાઈ? સિલિકોન માટે 1.1, જર્મેનિયમ માટે 0.7, બરોબર. પછી અશુદ્ધિના પરમાણુની ગેપ કેટલી હતી? 0.05 સિલિકોન માટે, 0.01 જર્મેનિયમ માટે. બીજું આવ્યું છે કે ડેપ્લેશન એની જાડાઈ કેટલી? તો 0.5 માઇક્રોમીટરની સાઈઝની. અને છેલ્લે એના પછી બતાવ્યું છે સિલિકોન માટે ડેપ્લેશન બેરિયર કેટલું? 0.7 વોલ્ટ હશે, અને જર્મેનિયમ માટે કેટલું? 0.3 વોલ્ટ. આ બધું નોટ કરીને યાદ રાખજો, આમાં ભૂલ ના થવી જોઈએ. ફોરવર્ડ બાયસ કોને કહેવાય? તો પી અને એન પ્રકારના અર્ધવાહકમાં પી પ્રકારના અર્ધવાહકને ધન ધ્રુવ સાથે, એન પ્રકારના ઋણ ધ્રુવ સાથે જોડીએ તો એક ફોરવર્ડ બાયસ બનશે. ફોરવર્ડ બાયસમાં ભાઈ ખાસિયત શું હતી ભાઈ?
કેટલાની યાદ છે ફોરવર્ડ બાયસ ની ખાસિયતમાં? ડિફ્યુઝન પ્રવાહ મેક્સિમમ હશે mainly. ડિફ્યુઝન પ્રવાહ મેક્સિમમ હશે, ધીરે ધીરે શું થવા લાગશે? છે બરોબર, આ જે વધશે તો એનો આપણે ગ્રાફ પ્લોટ કરવો પડશે. ડિફ્યુઝન પ્રવાહ કયા ક્રમનો બનતો હતો ભાઈ? મિલી એમ્પિયર. મિલી એમ્પિયર ના ક્રમનો. બરોબર, તો અહીંયા તમને ધીરે ધીરે ડિફ્ટ પ્રવાહ વધશે ને બે સરખા થઈ જતા હતા એ દરમિયાન અટકી જતું. તો આ બધી ડિટેલ તમે લોકો ચેક કરી હતી. અહીંયા ફક્ત સમજીએ કે ફોરવર્ડ બાયસ છે એમાં ફોરવર્ડ વોલ્ટેજ અહીંયા ગ્રાફના આધારે વાત કરી છે, પણ સમજો ફોરવર્ડ બાયસમાં ફોરવર્ડ વોલ્ટેજનું મૂલ્ય વધારવામાં આવે તો ડેપ્લેશન લેયરની ઊંચાઈ કેવી થવા લાગશે? ઘટશે. તો વિદ્યુત સ્થિતિમાન તફાવત અને ઊંચાઈ બંનેમાં શું થઈ જશે? ઘટાડો થશે. તો આપણને પહોળાઈ અને ઊંચાઈ બંને ઘટે છે. હવે એના પછી કીધું છે વિદ્યુત પ્રવાહનું વહન છે એ મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે થાય છે. એટલા માટે કયા ક્રમનો પ્રવાહ મળે છે? એમાંથી મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ. આ બધી વસ્તુઓ થોડી ધ્યાન રહે તો ઈઝી થઈ જશે. ફોરવર્ડ બાયસમાં એક તો પહોળાઈ ઘટે છે, એના કારણે જે પ્રવાહ મળે છે મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે મિલી એમ્પિયરના ક્રમનો જોવા મળશે. હવે એનો ગ્રાફનો નેચર છે. ગ્રાફનો નેચર અહીંયા આપણને સિમ્પલ સમજાવવાનો ટ્રાય કર્યો છે કે વોલ્ટેજનું મૂલ્ય વધારતા થતા પ્રવાહમાં એકાએક ઝડપી વધારો થાય છે, અને જ્યારે ઝડપી વધારો થાય એને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કહેવાય છે. થ્રેશોલ્ડ અથવા કટ ઇન વોલ્ટેજ છે. હવે થ્રેશોલ્ડ અથવા કટ ઇન કેટલો હોય તો આગળ જોયો એટલો કેટલો હશે? સિલિકોન માટે 0.7 વોલ્ટ, જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ જોવા મળે. એનો અવરોધ ઓહમનો નિયમ પાલન નહીં થતો. ઓહમનો નિયમ પાલન ના થાય એટલા માટે કયું સૂત્ર આવે? ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ આવશે. આ બધું મેં ઓલરેડી ડિસ્કસ કરેલું છે આપણા, તો તમને લોકોને ખ્યાલ આવી જશે. અહીંયા એક નાનો પોઈન્ટ છે જે ધ્યાન રાખજો. ફોરવર્ડ બાયસનો અવરોધ કેટલો જોવા મળે છે? 50 થી 100 ઓહમના ક્રમનો જોવા મળે છે. 50 થી 100 ઓહમના ક્રમનો ફોરવર્ડ બાયસનો અવરોધ રહેશે. હવે આવે છે રિવર્સ બાયસ. રિવર્સ બાયસમાં તમે લોકો સમજી શકો છો કે પી પ્રકારના અર્ધવાહકને એન નેગેટિવ સાથે, એન પ્રકારના અર્ધવાહકને પોઝિટિવ સાથે જોડીએ તો આપણા માટે રિવર્સ બાયસ બનશે. હવે રિવર્સ બાયસમાં બહારના વોલ્ટેજ અને આના વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં હોય, અને વિરુદ્ધ દિશામાં હોય એટલે બહારનો વોલ્ટેજ જો રિવર્સ વોલ્ટેજ વધારવામાં આવે તો ડેપ્લેશન લેયરની ઊંચાઈ અને પહોળાઈ બંને વધશે. અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે મળે છે, જેને આપણે ડ્રિફ્ટ પ્રવાહ કહીએ છીએ. એટલા માટે કયા ક્રમનો જોવા મળે છે ભાઈ? માઇક્રો એમ્પિયરના ક્રમ. હવે નેક્સ્ટ એનાથી આગળ સમજીએ કે આની અંદર રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ આવશે. રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કઈ સ્થિતિમાં આવે છે એ આપણે સમજીએ. જો અહીંયા તમે લોકો ફોરવર્ડ ની અંદર જુઓ તો વોલ્ટેજ વધારવામાં આવશે, પ્રવાહ વધવા લાગશે. એકાએક વધશે એને આપણે થ્રેશોલ્ડ અથવા કટ ઇન વોલ્ટેજ કહી દીધો છે. હવે અહીંયા તમે લોકો સમજો બ્રેકડાઉન એક્ઝેક્ટ આ રીતે નહીં હોય, થોડું શાર્પ હશે. તો આ ટાઈપે જોવા મળે છે. તો આમાં રિવર્સ સેચ્યુરેશન પ્રવાહનો મતલબ શું થશે? કેટલા મને કહી શકે? રિવર્સ સેચ્યુરેશન પ્રવાહનો મતલબ શું થાય? કે જો અહીંયા વોલ્ટેજ વધારવામાં આવશે, પ્રવાહમાં ધીમે ધીમે વધારો થાય છે, અને એ પ્રવાહ લગભગ અચળ જેવો જોવા મળે છે. બરોબર, અને માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે મળતો હોય છે. માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. એટલા માટે આ મિલી એમ્પિયરના ક્રમનો લીધો, આમાં માઇક્રો એમ્પિયર બતાવ્યું છે. એને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવામાં આવશે. જો અહીંયા તમને બતાવેલું છે કે રિવર્સ વોલ્ટેજનું મૂલ્ય વધારવામાં આવે તો રિવર્સ પ્રવાહ લગભગ અચળ જેવો જોવા મળે છે, અને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ જોવા માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે મળે છે. હવે વોલ્ટેજનું મૂલ્ય અમુક હદથી વધારવામાં આવે તો પ્રવાહમાં એકાએક વધારો થઈ જાય છે, જેને આપણે બ્રેકડાઉન થયું એમ કહી શકીએ છીએ. બ્રેકડાઉન થશે એટલે આ સ્ટેજ બતાવ્યું છે કે એકાએક ઝડપી વધારો છે, બ્રેકડાઉન વોલ્ટેજ કહી દીધું. હવે અહીંયા સમજી લો, પેલામાં કેટલા ક્રમનો અવરોધ હતો ભાઈ? 50 થી 100 ઓહમના ક્રમનો. અહીંયા કેટલા ક્રમનો? મેગા ઓહમના ક્રમનો જોવા મળે છે. ધ્યાન રાખી દેજો, બંનેમાં ડિફરન્સ છે. પેલામાં 100 ઓહમના ક્રમનો હતો, અહીંયા મેગા ઓહમના ક્રમનો. ઘણીવાર તમને પૂછે ફોરવર્ડ બાય રિવર્સ, આ રિવર્સ બાય ફોરવર્ડ કરી દે તો 10⁴ આવે, કારણ કે રિવર્સનો 10⁶ ડિવાઇડેડ બાય 100 કરીએ 10⁴ આવશે. ફોરવર્ડ રિવર્સમાં ક્લિયર છો ભાઈ? કે હજી તમે લોકો વાંચેલું હશે તો સમજ આવશે, બાકી તો પછી તમને નવું જ લાગશે. ક્લિયર થાય છે? હા સર. ઓકે, ચલો હવે એના પછી આવ્યું છે રેક્ટિફિકેશન. રેક્ટિફિકેશન નો મતલબ શું થાય? એસી ટુ ડીસી માં કન્વર્ટ કરે છે, એને રેક્ટિફિકેશન કહેવામાં આવશે. તો આ જે પરિપથ આવ્યો છે એ રેક્ટિફાયર કહી દીધો છે. હવે બે પ્રકારના છે, હાફ વેવ, ફૂલ વેવ. હું માનું ત્યાં સુધી તમને આકૃતિઓ આવડવી જોઈએ બંનેની. બરોબર, હાફ વેવમાં અહીંયા તો આકૃતિ આપી નથી, પણ તમે લોકો એનું રીડિંગ કરી શકો છો, કારણ કે આકૃતિ પરથી થોડી અમુક વસ્તુ ક્લિયર થશે. હાફ વેવમાં દરેક અર્ધચક્ર દરમિયાન આ જે અર્ધચક્ર આખું સાયકલનું થાય છે, તો અહીંયા આપણું આ ચક્ર પૂરું થયું છે, એક ચક્ર પૂરું થયું. એમાં અર્ધચક્ર દરમિયાન પહેલા અર્ધચક્રમાં મળે છે, બીજામાં નહીં મળતો, ફરી મળશે, ત્રીજામાં નહીં મળતો. તો આ કન્ડિશન બતાવી છે. કોઈ આની આવૃત્તિ કહેશે ભાઈ? આની આવૃત્તિ એફ છે, તો આની કેટલી થાય? એફ જ થાય.
અને ભલે અલગ અલગ હશે મે બી, પણ મૂલ્યમાં આવૃત્તિના આધારે થોડુંક એ કોમન જ જોવા મળશે. કારણ કે આનું ચક્ર પૂરું થતા સમય કેટલો લાગે છે? ટી. અને આના ચક્રનું પૂરું થતા સમય કેટલો લાગે છે? ટી જ હશે. તો એ માટે બંનેની આવૃત્તિ સમાન રહેશે. પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન. પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં શું હશે? બંને અર્ધચક્ર દરમિયાન આપણને એક જ દિશામાં પ્રવાહ મળે છે, તો એ ડીસી પ્રવાહ કહી શકીએ. આ એસી થશે. આપણને એક જ દિશામાં બંને અર્ધચક્ર દરમિયાન પ્રવાહ મળે છે, એટલા માટે આને એ ડીસી પ્રવાહ કહી દીધો છે. આમાં આવૃત્તિ જુઓ તો આની એક દોલન પૂરું કરવા માટે આને આટલો સમય લે છે. આ એક આવૃત્તિ એફ ગણી, તો આ તો એટલા સમયમાં 2 દોલનો પૂરા કરી દે. તો આની આવૃત્તિ એફ હોય તો આનું આવૃત્તિ કેટલી થઈ જશે? 2f થશે. તો આની આવૃત્તિ ડબલ હશે પૂર્ણ તરંગમાં. ચલો હવે પૂર્ણ તરંગ અર્ધ તરંગના ડિફરન્સ જોઈએ છે. તમે લોકોને અર્ધ તરંગમાં સમજ હશે કે ભાઈ કેટલા ડાયોડ વપરાતા? એક જ ડાયોડ વપરાતો હતો. પૂર્ણ તરંગમાં કેટલા ડાયોડ વાપરીને આપણે કરતા હતા? 2 ડાયોડ વાપરતા હતા. ઠીક છે. અને જો 4 ડાયોડ નો યુઝ કરીએ સેન્ટર ટ્રેપ ટ્રાન્સફોર્મર નીકળી જતું હતું. આવો આવતો તો કોન્સેપ્ટ યાદ છે ભાઈ? હા સર. બરોબર. 4 ડાયોડ નો યુઝ કરશો તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર બી નીકળી જતું હતું. ઠીક છે. હવે અહીંયા જે કહ્યું છે કે અર્ધચક્ર એક જ અર્ધચક્રમાં પ્રવાહ મળે, વોલ્ટેજ કે પ્રવાહ મળે છે. આમાં બંને અર્ધચક્રમાં વોલ્ટેજ મળશે. અહીંયા એક જ સાદું ટ્રાન્સફોર્મર યુઝ કરીએ. અહીંયા કયું ટ્રાન્સફોર્મર યુઝ કરતા હતા? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. આનું બંધારણ બી કહી શકીએ. હવે તમે લોકો સમજો કે આની આવૃત્તિ એફ હોય તો આની આવૃત્તિ કેટલી થશે? ડબલ થશે. અહીંયા સમજવા જેવો પોઈન્ટ આવે છે. આઉટપુટ ડીસી વોલ્ટેજ કેટલો હશે? તો Vm upon pi. અને આનો કેટલો હશે? 2Vm upon pi. આ બધા પોઈન્ટ યાદ રાખવાના છે કે એક તો પહેલા તો પીએન ડાયોડ વપરાય છે, એક જ વપરાય છે. આમાં 2 વપરાશે. એક જ અર્ધચક્ર મળશે, આમાં 2 અર્ધચક્રમાં જોવા મળશે. સાદું ટ્રાન્સફોર્મર, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. આની આવૃત્તિ f છે, આની ડબલ થશે, 2f છે. આનો Vm upon pi, આ તરફ 2Vm upon pi. બાકી કઈ વધારે એમાં ડિફરન્સ નથી. હવે આવે છે જેનર અસર. તો જેનર અસર કોને કહેવામાં આવશે? ભલે તમારે કદાચ અમુક વસ્તુઓ નીકળી હોય પણ નાના મોટા યુઝ આવશે, એટલા માટે હું તમને કહું છું. જેનર અસર એવી છે કે ભાઈ ધારો કે પીએન જંકશન જે ડાયોડના જેવી જેનું બંધારણ ધરાવે છે, બરોબર, એમાં કોઈ વધારે છે નહીં, પણ અશુદ્ધિ કામ કરી જાય છે. તો સમજો પીએન જંકશન જે તૈયાર થાય છે, પીએન જંકશન જે તૈયાર થયું એમાં જો અશુદ્ધિનું પ્રમાણ વધારે પડતું હોય, વધારે પડતું અશુદ્ધિ વહી જશે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ જલ્દી થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર સમજો પ્રબળ જલ્દી થઈ જાય અને એના કારણે શું થશે કે ડેપ્લેશન લેયર એકદમ પાતળું થઈ જાય. તમે અશુદ્ધિ વધારે પડતી ઉમેરો તો અહીંયા ધન ઋણ આયનો વધારે પડતા વધી જશે અને એના કારણે ડેપ્લેશન લેયર એકદમ પાતળું થઈ જશે. અને એ પાતળું થયું તો વાસ્તવમાં અશુદ્ધિના પ્રમાણ ઉપર ડિપેન્ડ થયું. એ વસ્તુ અહીંયા રજૂ કરવી. જો પીએન જંકશનના વિસ્તારમાં ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઓછી હોય છે ત્યારે ઓછા રિવર્સ વોલ્ટેજે વધારે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ જાય છે. મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે આ સિચ્યુએશન જ્યારે હોય ત્યારે અશુદ્ધિનું પ્રમાણ બહુ ઓછું રાખ્યું છે. ઓછું રાખવાના કારણે વિદ્યુત ક્ષેત્ર જલ્દી પ્રબળ થઈ જશે અને વિદ્યુત ક્ષેત્ર જલ્દી પ્રબળ થાય ને તો જેવો રિવર્સ વોલ્ટેજ લગાવો વિદ્યુત ક્ષેત્ર જલ્દી પ્રબળ થયું, બધા ઇલેક્ટ્રોનને બંધમાંથી બહાર ખેંચી લે અને બધાને બહાર ખેંચી કાઢે એટલે બધા સહસંયોજક બંધો શું થઈ જાય? તૂટી જશે. અને એ જો બધા સહસંયોજક બંધ તૂટી ગયા તો એનો મતલબ થયો કે ત્યાં બ્રેકડાઉન થઈ ગયું છે, બરોબર. તો પ્રવાહ એકાએક વધી જશે અને બ્રેકડાઉન થશે. આ અસરને જેનર અસર કહેવાય છે. તમે લોકો સમજી લો, અશુદ્ધિનું પ્રમાણ વધારે રાખવાના કારણે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થયું અને પ્રબળ વિદ્યુત ક્ષેત્રને રિવર્સ વોલ્ટેજ સાથે કનેક્ટ કર્યા તો એ કન્ડિશનના કારણે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થવાથી ઇલેક્ટ્રોનને બહાર ખેંચી કાઢ્યા, પ્રવાહ એકાએક વધી ગયો અને બ્રેકડાઉન થયું. એ અસર જેનર અસર થશે. જ્યારે હવે આવશે એવલેન્ચ અસર. એવલેન્ચ અસરમાં શું આવ્યું છે? અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય છે. અશુદ્ધિનું પ્રમાણ ડાયોડમાં ઓછું રાખીએ તો ડેપ્લેશન લેયરની પહોળાઈ વધારે હોય. હવે જેવો એને બાહ્ય ક્ષેત્રમાં જોડીએ છીએ તો ડેપ્લેશન લેયરની પહોળાઈ વધવાની, એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઊંચી મતલબ કે ઊંચા વોલ્ટેજે પ્રબળ થશે. એ સિવાય નહીં થઈ શકે. હવે તમે રિવર્સ બાયસનો વોલ્ટેજ વધારે પડતો રાખો, ધીરે 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 વધારતા જાઓ ત્યારે એ પ્રબળ થશે. હવે એમાં શું થાય કે એક ઇલેક્ટ્રોન છૂટો પડે અને એ ઇલેક્ટ્રોન બીજા બંધને તોડે, બીજો પાછા એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડશે, બીજાને તોડશે. એમ કરતા કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે અને વધારે પડતા ઇલેક્ટ્રોન વધી જાય ને એટલે આખું બ્રેકડાઉન થાય. એવલેન્ચમાં સમજો, એવલેન્ચમાં ડિફરન્સ કયો છે કે ધારો કે મેં તમને કીધું ભાઈ અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય, અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ઊંચા વોલ્ટેજે બને. વોલ્ટેજ હાઈ હોય તો જ બનશે. હવે જો માઇનોરિટી ચાર્જ કેરિયર, તમને ખ્યાલ હશે કે મેજોરિટી ચાર્જ કેરિયર રિવર્સ બાયસમાં ના જાય, પણ માઇનોરિટી ચાર્જ કેરિયર એનો પ્રવાહ પસાર કરતો હોય. માઇનોરિટી ચાર્જ કેરિયર કરશે તો એ બંધના ઇલેક્ટ્રોનને તોડશે અને તોડશે એટલે ઇલેક્ટ્રોન હોલ 2 મળશે. એ ફરી પાછા બીજાને તોડશે, બીજા ત્રીજાને તોડશે. એમ બંધારણ ચાલતું રહેશે. એમ એવલેન્ચ અસર ડેવલપ થશે.
હવે આવે છે ઝેનરનો યુઝ આવે છે. તો ઝેનરનો યુઝ છે રેગ્યુલેશન કરવા માટે, વોલ્ટેજનું રેગ્યુલેશન કરવા માટે. તો અહીંયા તમને બતાવ્યું છે કે આપણી પાસે ડીસી પાવર સપ્લાય છે, એમાં આઉટપુટ ઇનપુટ બદલાય એમ આઉટપુટ બદલાતું રહેતું હોય છે. આપણને એવું કઈ હોતું નથી, પણ એક કન્ડિશન એવું રાખીએ કે ઇનપુટ ચેન્જ થાય પણ આઉટપુટ અચર રહે. તો એવી જયારે કન્ડિશન બને તો એને આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાય કહેવાય. અનરેગ્યુલેટેડ મતલબ ઇનપુટ આઉટપુટ ચેન્જ થતા રહે, અનરેગ્યુલેટેડ છે. અને ઇનપુટ બદલાય પણ આઉટપુટ કોન્સ્ટન્ટ રહે છે, એ રેગ્યુલેટેડ પાવર સપ્લાય છે. અને આપણે જેનર ડાયોડનો યુઝ છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય તરીકે યુઝ કરીએ. મેં તમને સમજાવ્યું હતું કે મોબાઈલનું જે ચાર્જર છે આ છે, એની અંદર આ ટાઈપના કોન્સેપ્ટનો યુઝ કરવામાં રહે છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ, આપણી પાસે રેગ્યુલેટેડ સપ્લાય છે. ઘણી વખત આના દાખલા પૂછાશે, તો તમે લોકોને આવડવા જોઈએ. આને કઈ વધારે છે નહીં. ચલો હું અહીંયા તમને બતાવું છું કે અહીંયા મારી પાસે 15 વોલ્ટ છે. 15 વોલ્ટ છે, આ સિચ્યુએશન મેં ધારી છે. અહીંયા આપણી પાસે જેનર ડાયોડ છે. જેનર ડાયોડ મેં ધાર્યું છે કે ભાઈ આપણી પાસે 4 વોલ્ટનો જેનર ડાયોડ છે. એટલો હોય ના હોય એનાથી મને કઈ ફરક નહીં, પણ આપણી પાસે 4 વોલ્ટનો જેનર ડાયોડ ધાર્યો છે. હવે 4 વોલ્ટનો જેનર ડાયોડ ધારીએ તો બોલો આને સમાંતર બીજો લોડ અવરોધ જોડ્યો તો આ બાજુ કેટલો વોલ્ટેજ ઓલવેજ આવશે ભાઈ? 4 વોલ્ટ. 4 વોલ્ટ જ આવશે. તો અહીંયા 4 વોલ્ટ આવે છે, તો હવે અહીંયા કેટલો રહેશે ભાઈ? આ 4 વોલ્ટ છે, તો અહીંયા કેટલો રહે? 15 માંથી 4 બાદ કરીએ તો 11 વોલ્ટ રહે. તો 11 વોલ્ટ રહેશે. સમજો આ 15 ના 10 થઈ જાય તો 15 વોલ્ટ ના 10 થાય, આ 4 જ રહેશે. પણ અહીંયા કેટલો થઈ જશે? 6 થઈ જશે. આ 15 ના 20 થઈ જાય તો અહીંયા 4 રહેશે અને અહીંયા થશે 16. તો ધેટ મીન્સ જે બી ચેન્જીસ થાય છે એ બધો અહીંયા થાય છે, આમાં ચેન્જ નહીં થાય. આનો જેનર ડાયોડનો વોલ્ટેજ અચર રહેશે. હવે જેનર ડાયોડનો વોલ્ટેજ અચર રહ્યો તો આનો આ જોવા મળશે આ કન્ડિશનમાં. હવે તમે લોકો એક સમજીએ કે જેનર ડાયોડનો વોલ્ટેજ કેમ અચર રહે ખબર છે? જેનર ડાયોડની ખાસિયત એ રહી છે કે એમાં પ્રવાહ વધઘટ થાય ને, ગમે એટલો પ્રવાહમાં વધઘટ કરો પણ એનો વોલ્ટેજ ચેન્જ નહીં થાય. આપણે નોર્મલ અવરોધમાં શું હોય ભાઈ? પ્રવાહમાં વધઘટ કરીએ વોલ્ટેજ ચેન્જ થઈ જતો. અહીંયા એક ખાસિયત અલગ જોવા મળે. અહીંયા ગમે એમ પ્રવાહમાં વધઘટ કરો વોલ્ટેજ ચેન્જ નહીં થાય. એનો બિહેવિયર મે બી કદાચ તમને રિવર્સ બાયસના આધારે તમે સમજી શકો છો કે અહીંયા તમને ડાયાગ્રામ પરથી જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા વોલ્ટેજમાં ગમે એટલો વધારો કરવામાં આવે છે. સોરી, પ્રવાહમાં ગમે એટલો વધારો કરીશું, આ V વર્સિસ I નો છે, તો I વધારે કરવા દેવામાં વોલ્ટેજ હંમેશા કેવું રહે? એવરેજ કોન્સ્ટન્ટ જેવું રહે છે. આ જ ખાસિયતનો ઉપયોગ કરીને આપણે એને રજૂ કર્યું છે. ધ્યાન રાખજો, રેગ્યુલેટેડ પાવર સપ્લાય. આના દાખલા આવશે. હું માનું ત્યાં સુધી મેં તમને ટેક્સ્ટબુકનો એક દાખલો રેફરન્સ માટે મૂક્યો છે, તમે લોકો એને ગણી શકો છો. ગણી શકાય કે નહીં? જો જેનરનો વોલ્ટેજ આપ્યો છે V, આટલો આપ્યો છે. જરૂરી લોડ પ્રવાહ આપી દીધો છે. અનરેગ્યુલેટેડ વોલ્ટેજ 10 વોલ્ટ છે. તો આ શ્રેણી અવરોધનું મૂલ્ય RS કેટલું? ગણી શકાય કે નહીં? ટેક્સ્ટબુક ક્વેશ્ચન છે, તમે લોકો ટ્રાય કરી લેજો, આવડવો જોઈએ. નેક્સ્ટ પછી હવે અહીંયા આપણી પાસે LED ને એ બધું આપ્યું છે. તો LED માટે એનર્જી ગેપ તો તમારે સીધું ઇક્વેશન આવશે, E બરાબર hc/λ છે. જરૂર પડે ઉપયોગ કરી લેવાનો, એટલા માટે મેં ફક્ત ઇક્વેશન મૂક્યું છે, કારણ કે અમુક દાખલા આવશે આના રિલેટેડ. ઓકે, હવે અહીંયા LED ની વાત કરી ડિટેલ્સમાં આપણે અહીંયા ટેક્સ્ટબુકમાં જ જોઈ લઈએ, પછી આપણે વાત કરીએ છીએ. હું પહેલા PN જંક્શનના ને બધા સિમ્બોલિક રચનાઓ સમજી લઈએ. PN જંક્શનનો સિમ્બોલ આ રીતનો હશે, ઝેનરનો Z આકારે વાળેલો છે. LED માંથી લાઇટ બહાર આવતી હોય એવું દેખાશે, ડાયોડ જ છે. પછી આવશે ફોટોડાયોડ. ફોટોડાયોડમાં લાઇટ ઇનસાઇડ એન્ટર થતી હોય એવું લાગે. અને સોલાર સેલ છે, એમાં બેટરી દોરેલી હશે. સમજ આવી ગઈ છે બધા સિમ્બોલ? PN જંક્શન ડાયોડ, જેનર ડાયોડ, LED માં લાઇટ બહાર આવશે, ફોટોડાયોડમાં લાઇટ અંદર એન્ટર થશે અને સોલર સેલમાં બેટરી દોરેલી છે. આના સિમ્બોલ છે, ધ્યાન રાખી દેજો, આગળ જતા ઉપયોગ ક્યાંક આવે તો ખબર પડશે. અમે ટેક્સ્ટબુકના થિયરી લખી છે અહીંયા, કારણ કે એમાંથી નાના મોટા પોઈન્ટ છે, અંડરલાઈન કરતા જઈશું. LED છે, લાઇટ એમિટિંગ ડાયોડ છે. લાઇટ એમિટિંગ ડાયોડમાં સમજીએ તો પહેલા અહીંયા તમે લોકોને ખ્યાલ હશે કયા એક તો વધારે ડોપિંગ ધરાવતું PN જંક્શન છે, શેમાં રાખેલું હોય છે? ફોરવર્ડ બાયસમાં. ધ્યાન રાખજો, અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ PN જંક્શન જ છે પણ ફોરવર્ડ બાયસમાં રાખવામાં આવેલું છે. બરોબર. હવે એમાં જેવો એના પ્રકાર પારદર્શક માધ્યમ પર જે અહીંયા બતાવેલું છે, કદાચ મે બી નહીં હોય તો વાંધો નહીં, એનાથી કોઈ જરૂર નથી. પ્રકાશ પડશે તરત જ એમાંથી લાઇટ બહાર નીકળશે. એ વખતે શું થતું હતું? ફોરવર્ડ બાયસના કારણે ઇલેક્ટ્રોન ક્યાં જાય? N થી P, અને હોલ ક્યાં જશે? P થી N જશે. બરોબર. તો આ સિચ્યુએશનમાં વહન કરશે અને એના લીધે વચ્ચેના ગેપમાં એકથી પસાર થશે અને ગેપમાંથી પસાર થાય દરમિયાન પ્રકાશ ડેવલપ થાય છે. પણ અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ અહીંયા આવે છે કે LED ની ખાસિયત છે, એમાં તમારે થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વોલ્ટેજ વધુ રાખવો જોઈએ. અને એક મહત્વનો પોઈન્ટ અહીંયા તમને જોવા મળશે, એની ગેપ, એનું મટીરિયલ કયું છે.
ઓકે, અહીંયા તમને જોવા મળશે કે ભાઈ આ ધ્યાન રાખજો, ઓછામાં ઓછા ગેપ કેટલી હોવી જોઈએ? 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરોબર. હવે દ્રશ્ય પ્રકાશની રેન્જ કેટલી છે? 4 થી 7000 એંગસ્ટ્રોમ, તો એના માટે 3 થી 1.8 ની જોઈએ. હવે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ જે વપરાય છે 0.6.4, એમાં કેટલી છે? 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ કોના માટે ઉપયોગ થાય છે? લાલ રંગ માટે. અને આ જે છે એનો સમજો ઇન્ફ્રારેડ બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય. તો હું માનું ત્યાં સુધી લગભગ આટલું થોડું શાંતિથી બેસીને યાદ રાખી લઈએ, અત્યારે ક્લિયર થઈ જાય અને યાદ પણ રહી જશે. એનર્જી ગેપ લગભગ હું માનું ત્યાં સુધી કેટલો હોવો જોઈએ? 1.8 વોલ્ટ થી ઓછો હોવો જોઈએ, ઓછામાં ઓછો 1.8 વોલ્ટ હોવો જોઈએ, ટૂંકમાં કહેવાનો હોય. હવે તમે લોકો એક વસ્તુ મને કહેશો, દ્રશ્ય પ્રકાશ માટે કેટલી છે ભાઈ ગેપ? 3 થી 1.8. પછી લાલ રંગ માટે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ વપરાય છે, એ કેટલો જોવા મળે છે? 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ઇન્ફ્રારેડ માટે કેટલો હશે? 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બોલો, આમાં યાદ રહી ગયું છે? આની ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા જોઈએ તો ફોરવર્ડ બાયસની જેમ જ આવશે. થ્રેશોલ્ડ વોલ્ટેજ બધું જ કોમન હશે, કારણ કે ફોરવર્ડ બાયસમાં જ આવે છે. એલઈડી માં બીજું હું નહીં માનતો કોઈ વધારે એટલી ડિટેલ છે, તમે લોકો બાકી ટેક્સ્ટબુક મુજબ થોડું ધ્યાન હશે, એ ક્લિયર થશે. નેક્સ્ટ હવે આવે છે આ કયા કારણે એલઈડી વપરાય છે, યુઝ થાય છે, બધું જ તમને ઓલરેડી ડિસ્કસ કરેલું છે, પણ એમાં કઈ વધારે છે નહીં. હવે નેક્સ્ટ લઉં છું સોલાર સેલ. સોલાર સેલમાં અહીંયા સમજો, સોલાર સેલ ની અંદર તમે લોકોને બધો મોટાભાગે ખબર હશે અમુક પોઈન્ટ્સમાં કે ફોટોડાયોડ ની જેમ જ હોય છે. ફોટોડાયોડ નો આઈ થિંક મેં અહીંયા મૂકવામાં કદાચ રહી ગયું છે, એક જ મિનિટ. હવે ફોટોડાયોડ રહી ગયું છે, પણ ફોટોડાયોડમાં હું માનું ત્યાં સુધી તમે લોકો સીધો યુઝ કરી શકશો. અને એક મિનિટ, એલઈડી નો ડાયાગ્રામ કેવો આવશે ભાઈ? આઈ વર્સિસ વી નો કેટલા જણને યાદ છે? આમ ત્રિકોણ જેવો આવશે. કયા ચરણમાં આવે? પહેલામાં આવશે કે ચોથામાં આવશે? પહેલામાં. બોલો, પહેલામાં આવશે કે ચોથામાં આવશે? પહેલામાં આવશે. તો ફોટોડાયોડ નો કયામાં આવશે? એ ત્રીજામાં આવશે. ત્રીજામાં આવશે. બરોબર. અને એલઈડી નો કયામાં આવશે? સોરી, સોલાર સેલ નો કયામાં આવશે? ચોથામાં આવશે. ચોથામાં આવશે. આ રીતે, બરોબર. આપણે થોડુંક ધ્યાન રાખજો. સોલાર સેલ ની વાત કરી છે. સોલાર સેલ નો પહેલા જ હું તમારી સામે ડાયાગ્રામ થી ડિસ્કસ કરું છું. મે બી કઈ આપેલો છે, તમે લોકો સમજી શકો છો. આ સોલાર સેલ નો ડાયાગ્રામ થશે, જે ધ્યાન રાખજો. બાકી તો પછી અહીંયા આપણે ડિસ્કશનમાં જોઈએ છીએ. સોલાર સેલમાં એક સમજી લો કે આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે આ રીતનું એક બંધારણ જોવા મળશે. એમાં પીન એન પ્રકારના, સમજો કે અહીંયા આપણી પાસે પીએન જંકશન ડાયોડ તૈયાર થાય છે. તો પીએન જંકશન ડાયોડ જે તૈયાર કર્યું છે એમાં એન પ્રકારનો જે અર્ધવાહક છે પાતળો છે, પી પ્રકારનો અર્ધવાહક મોટો જોવા મળે, એને બેઝ કહેવામાં આવે છે. હવે પી પ્રકારના અર્ધવાહક ને એન પ્રકારના અર્ધવાહકની જાડાઈ કેટલી હોય છે? તો પી પ્રકારના અર્ધવાહકની કેટલી જાડાઈ છે ભાઈ? 300 માઇક્રોમીટર. એન પ્રકારના અર્ધવાહકની કેટલી છે? 0.3 માઇક્રોમીટર. તો આ બંનેનો આટલો ડિફરન્સ જોવા મળે છે. હવે એની ઉપર એક ફિંગર એનોડ રાખ્યો છે. ફિંગર એનોડ એટલા માટે રાખ્યો છે કે જેથી કરીને મોટાભાગનો પ્રકાશ છે જંકશન ઉપર જાય. હવે જંકશન ઉપર જાય એટલે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય. હવે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય, ફરી સંયોજાય, એના પહેલા ઇલેક્ટ્રોન હોલને છૂટા પાડી દેવામાં આવશે અને એને એક એનોડ લઈ જશે, બીજો નીચેનો એનોડ લઈ જશે, તો એના આધારે એક વોલ્ટેજ ડિફરન્સ ક્રિએટ થયો, એજીએમએફ થઈ ગયું છે. કઈ બીજું છે નહીં. તો અહીંયા તમને બતાવ્યું છે કે ફિંગર એનોડ રાખ્યો છે ને પછી જેવો સોલાર સેલ આપાત પર પ્રકાશ આપાત થશે, ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થઈ જશે અને ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે તો એને ડેપ્લેશન લેયર પર ભેગા થાય એ પહેલા છૂટા પાડી દેવામાં આવશે. એટલે ઇલેક્ટ્રોનને એન તરફ અને હોલને પી તરફ મૂકી દઈએ તો એના કારણે એક વોલ્ટેજ તૈયાર થયો, ફોટો વોલ્ટેજ બની ગયો છે. એનો ડાયાગ્રામ મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યો છે. હવે અહીંયા સમજવાનું છે સિલિકોન માટે કેટલો છે ભાઈ ગેપ? આવ્યું પાછું રિપીટ. સિલિકોન માટે ગેપ કેટલી હશે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગેલિયમ આર્સેનાઇડ માટે કેટલી? 1.43 ઇલેક્ટ્રોન વોલ્ટ. બાકી બધા માટે તમે લોકો યાદ રાખો, ઠીક છે. બાકીની સિલિકોન, જર્મેનિયમની યાદ, ગેલિયમ આર્સેનાઇડ, જર્મેનિયમ બધાની યાદ હોવી જોઈએ. હવે અહીંયા તમારે જુઓ તો આ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એના આધારિત સેલ આપણે તૈયાર કરતા હોઈએ છીએ. તો અહીંયા તમને જે ખાસિયત બતાવી છે, એનર્જી ગેપ કેટલી હોવી જોઈએ સોલાર સેલ બનાવવા માટે મટીરિયલની? 1 થી 1.8 ની વચ્ચે હોવી જોઈએ. બરોબર. શોષણ વધુ કરે એવો, વાહકતા વધુ હોવું જોઈએ, કાચો મટીરિયલ સહેલાઈથી મળવું જોઈએ. આ બધા સામાન્ય ટોપિક છે,
એમાં કોઈ વધારે એટલું નથી, પણ આ બધું તમને ધ્યાન પર હોવું જોઈએ કે આટલા સુધીની સોલાર સેલની ડિટેલ છે. ફોટોડાયોડની અહીંયા મારી પાસે અત્યારે હાલ અવેલેબલ નથી, તમે લોકો ટેક્સ્ટબુકમાંથી રીડ કરી લેજો. ફોટોડાયોડમાં એકવાર જોઈ લેજો એની કઈ રીતની ડિટેલ્સ હશે. ઠીક છે. હવે આવ્યો છે લોજિક ગેટ. લોજિક ગેટમાં એક વસ્તુ સમજો, એનાલોગ સિગ્નલ, ડિજિટલ સિગ્નલ બે ટાઈપ આવશે. એનાલોગ નો મતલબ શું થશે કે એમાં પ્લસ માઇનસ ની વચ્ચે, મેક્સિમમ મિનિમમ ની વચ્ચે ગમે તે મૂલ્ય ધારણ કરે. એ એમ્પ્લીફાયર, ઓસિલેટર એ બધામાં પરિપથમાં વપરાતો હોય છે. તો અહીંયા સમજી શકો છો, એનાલોગમાં મહત્તમ ન્યૂનતમ ની વચ્ચે ગમે તે મૂલ્ય ધારણ કરી શકે એનાલોગ સિગ્નલ થશે. એ એમ્પ્લીફાયર, ઓસિલેટરમાં યુઝ થતો હોય છે. હવે ડિજિટલ સિગ્નલમાં કાં તો મેક્સિમમ હોય, કાં તો મિનિમમ, કાં તો 1 હોય અથવા 0 હોય, તો એ ડિજિટલ સિગ્નલ કહેવાય. ડિજિટલ સિગ્નલમાં આપણે લોજિક ગેટ જોઈશું. લોજિક ગેટની ખાસિયતની વ્યાખ્યા શું હશે? એકથી વધુ ઇનપુટ હોય પણ આઉટપુટ એક જ જોવા મળશે. એકથી વધુ ઇનપુટ હોય પણ આઉટપુટ એક જ હોય, એને આપણે લોજિક ગેટ કહીએ છીએ. લોજિક ગેટ ઓર એન્ડ નોટ પ્રકારના લોજિક ગેટ દર્શાયા છે. તમે લોકો યાદ રાખી લેજો, હું માનું ત્યાં સુધી. અહીંયા તમને જે કહ્યું છે કે આપણી પાસે આ ટાઈપનો ગેટ તૈયાર થાય, તો આ ગેટ કયો કહેવામાં આવશે ભાઈ? એક સ્વિચ ઓન કરું તો બી બલ્બ ચાલુ થશે, બીજી એકલી ઓન કરું તો એ બલ્બ ચાલુ થાય, બંને ઓન કરું તો પણ ચાલુ થાય, બંને ખુલ્લી રાખું તો શું થઈ જશે? બંધ થશે. તો કોન્સેપ્ટ શું કહેવા માંગે છે અહીંયા? કોન્સેપ્ટ એટલો બતાવે છે કે કોઈ પણ એક સ્વિચ ઓન હોય, બલ્બ ઓન થશે, તો કોઈ પણ એક 1 હોય, આઉટપુટ 1 મળશે. આ એનું કાર્ય થઈ ગયું. કોઈ પણ એક 1 છે, જો એ બી આપણે ઓલરેડી એ લખતા હતા એ મુજબ યાદ કરાવું તમને, 0 0 0 1 1 0 1 1 લખતા. ઓર ગેટની ખાસિયત છે, કોઈ પણ એક 1 દેખાશે, આઉટપુટમાં કેવું આવશે? 1 આવશે. જો 0 1 હોય જ નહીં તો 0 લખી દો. જેમ કે અહીંયા 1 નથી તો અહીંયા 0 લખ્યું, અહીંયા 1 દેખાય છે તો અહીંયા 1 કરી દીધું છે. આ એનું કાર્ય થઈ ગયું છે. આને લખાય કઈ રીતે? તો લખાશે, સિમ્બોલ આનો આ છે, a પ્લસ b વડે લખી શકીએ. કયા વડે લખીશું? a પ્લસ b વડે યુઝ કરી શકીએ. બતાવ્યું છે બધા ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ બધા અથવા એક, તો કોઈ પણ 1 હશે, આઉટપુટ 1 જોવા મળી જશે. હવે બુલિયન સમીકરણ મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું, y બરાબર a પ્લસ b વડે લખી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે એન્ડ ગેટ. એન્ડ ગેટમાં બે આ રીતે સ્વિચ જોડી છે. પહેલી સ્વિચ બંધ કરું તો અહીંથી પ્રવાહ નહીં પસાર થાય, બલ્બ ઓફ રહેશે. આને બંધ કરી દઉં તો પણ પ્રવાહ નહીં પસાર થાય, બલ્બ ઓફ રહેશે. બંને ઓન કરીશ ત્યારે જ પ્રવાહ પસાર થશે. એનો મતલબ આનું ખાસિયત એ થઈ, કોઈ પણ એક સ્વિચ ઓફ છે, કોઈ પણ એક સ્વિચ ઓફ છે, બલ્બ ચાલુ નહીં થાય. કોઈ પણ એક 0 છે, આઉટપુટ 0 રહેશે. તો અહીંયા બતાવ્યું છે કોઈ પણ એક 0 જોવા મળશે, આઉટપુટ 0 હશે. તો અહીંયા આપણે ટેબલમાં a b જોઈએ તો કોઈ પણ એક 0 જોઈશું, આઉટપુટ 0 જોવા મળશે. બે 1 આવશે, અહીંયા 0 નથી તો આઉટપુટ 1 જોવા મળશે. એન્ડ ગેટની મતલબ કે સિમ્બોલ છે અને એને લખાશે a ડોટ b વડે, તો એને લખીશું આપણે a ડોટ b વડે. હવે આવે છે નોટ ગેટ. નોટ ગેટમાં શું થશે તમે સીધું યાદ રાખી લો તો એ ચાલે, ઘણી વાર ડાયાગ્રામ સમજી લેજો કે અહીંયા આપણે સ્વિચ ખુલ્લી છે, મતલબ ઓફ છે, તો અહીંથી પ્રવાહ પસાર થશે, બલ્બ ઓન થશે. 0 હતું 1 આવ્યું, હવે સ્વિચ ઓન કરી દો, શોર્ટ સર્કિટ થઈ ગયું, અહીંથી પ્રવાહ પસાર નહીં થાય. તો આનો થશે 0 to 1 1 to 0 થશે. આ એન્ડ ગેટનું છે. એન્ડ ગેટનું સિમ્બોલ યાદ રાખીશું. એન્ડ ગેટનું બુલિયન સમીકરણ a બાર થશે. ઓકે, હવે આ પૂરું થઈ ગયું છે. એટલે પછી આવે છે એનાથી આગળ સમજીએ કે એન ઓર ગેટ આવે છે. એન ઓર ગેટ મતલબ ઓર ગેટની આગળ નોટ ગેટ એડ કર્યો છે, ઓર ગેટની આગળ નોટ ગેટ એડ કર્યો તો એન ઓર ગેટ થશે. હવે એનું સિમ્બોલ બંધારણ તમને ખ્યાલ હશે કે આગળ ડોટ મૂકી દેવાય ઓર ગેટની આગળ. હવે આનું જે મતલબ બુલિયન સમીકરણ છે એ y બરાબર a પ્લસ b છે, ઉપર નોટ ગેટનો સિમ્બોલ 12 વડે બતાવી દીધો છે, તો નોટ a ઓર b વડે વંચાય છે. હવે આનું જે સમીકરણ બનશે એ આપણે કઈ રીતે બનશે? તો જો આપણી પાસે 1001 તો રહેશે જ, પણ હું તમને એક વસ્તુ બતાવું છું. ઓર ગેટ હતો એનું ફંક્શન કયું હતું? કોઈ પણ એક 1 આવતો હતો તો એ 1 આપતો હતો. અહીંયા તમને થોડુંક ડિફરન્ટ થશે કારણ કે નોટ ગેટ આગળ આવી ગયો છે કે 1 નું 0 કરશે, એટલે કોઈ પણ એક 1 હોય તો આઉટપુટ 0 મળે. આ એન ઓર ગેટનું ખાસિયત છે. કોઈ પણ એક 1 જોવા મળે, જેમ કે અહીંયા કોઈ પણ એક 1 છે તો એનો આઉટપુટ 0 આવશે, અને અહીંયા બે 0 છે તો ત્યાં 1 આવી જશે. આ એનું ફંક્શન છે, યાદ રાખી લેજો. હવે આવે છે એન એન્ડ ગેટ. એન એન્ડ ગેટમાં એન્ડ ગેટની આગળ નોટ ગેટ મૂક્યો છે, એન્ડ ગેટની આગળ નોટ ગેટ મૂક્યો છે. એમાં આપણે અહીંયા ડોટ વડે લખીએ છીએ, a ડોટ b વડે લખી શકીએ છીએ. તો a ડોટ b બાર વડે લખાય છે. આ બંનેનો ભેગું થાય ત્યારે અહીંયા ડોટ આવી જશે, એનો અલગથી સિમ્બોલ થાય છે.
હવે અહીંયા આનો જે ટેબલ છે એ સમજીએ તો આ ટેબલની અંદર શું બતાવ્યું એન્ડ ગેટની ખાસિયત યાદ કરો કોઈ પણ એક 0 હતું આઉટપુટ કેવું આપતું હતું 0 મળતું હતું એન્ડ ગેટમાં કોઈ પણ એક 0 હતું આઉટપુટ 0 આવતું હતું અહીંયા 1 આપી દેશે કોઈ પણ એક 0 છે જેમ કે અહીંયા જો આમાં 3 માં એક 0 દેખાય આઉટપુટ 1 થઈ જશે આમાં કોઈ 0 નથી આઉટપુટ 0 રહેશે ખબર પડી જશે મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે સમજજો કોઈ પણ એક 0 હતો એન્ડ ગેટ 0 આપતો હતો અહીંયા આપણને 1 જોવા મળશે આ એની ત્રણેયની ખાસિયત છે હું માનું ત્યાં સુધી લોજિક ગેટ થોડા શાંતિથી સમજશો તો જલ્દી યાદ રહેશે અને જે લોકોએ સમજ્યા છે એમના માટે કોઈ વધારે ઓવરલોડેડ નહીં પડે અહીંયા બે ત્રણ નાના પોઈન્ટ છે ધ્યાન રાખવાના છે યુનિવર્સલ લોજિક ગેટ કોને કહેવાય છે તો યુનિવર્સલ લોજિક ગેટ છે એ મોટા ભાગે બતાવ્યું છે જે લોજિક ગેટ મૂળભૂત લોજિક ગેટ થી તૈયાર થાય છે કયા કયા બે આવશે આ યાદ રાખજો બે યુનિવર્સલ લોજિક ગેટ છે એન એન્ડ અને એન ઓર એ યુનિવર્સલ લોજિક ગેટ થશે બરોબર બાકી તો બીજું કઈ વધારે છે નહીં હવે અહીંયા તમારી સામે થોડુંક સિમ્બોલિક રચના આપી છે મેં તમને ઓર ગેટની એકવાર ફંક્શન યાદ કરી લઈશું તો જલ્દી ઈઝી થશે બોલો ફંક્શનમાં મને કહેશો ઓર ગેટની ફંક્શન કયું હતું યાદ કરશો કોઈ પણ એક 1 હોય તો 1 આઉટપુટ 1 જોવા મળશે એન્ડ ગેટ નું ફંક્શન કોઈ પણ એક 0 આઉટપુટ 0 એન એન્ડ નું નોટ નું તો આવડે એન ઓર નું કયું કોઈ પણ એક 1 ઓર ગેટ નું તો 0 મળશે તો 0 આપે કોઈ પણ એક 1 તો આઉટપુટ 0 છે એન્ડ ગેટ નું કયું કોઈ પણ એક 0 હતો આઉટપુટ 0 આપતું હતું તો અહીંયા એન એન્ડ નું શું થાય કોઈ પણ એક 0 આઉટપુટ 1 થશે મીન્સ જો કોઈ પણ એક 0 છે આઉટપુટ 1 થશે ઠીક છે આ બધી એની ડિટેલ્સ રચના થઈ છે હું માનું ત્યાં સુધી લગભગ આમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય જે લોકો નીટના સ્ટુડન્ટ બેઠા છે કદાચ તો એ લોકો માટે કદાચ ટુ ટેબલમાં તમે લોકો થોડા કન્ફ્યુઝ રહેતા હોય કે ઘણીવાર આવું રિલેશન આપ્યું છે જો કે હું નહીં માનતો કે એટલું બધું કંઈ એમાં પૂછાય પણ ઘણીવાર યુઝ કરવું હોય તો તમે લોકોને આ રીતે સિમ્પલ સમજીને યાદ રખાય છે એ ડોટ બી બાર હશે તો બરાબર એ બાર પ્લસ બી બાર ના આધારે લખી શકીએ છીએ જો અહીંયા તમને આ બધા સિમ્બોલ તમે લોકો જાતે સમજી શકાયા છે કારણ કે આના ઉપરથી જ આ શું કહેવાય કે ડ મોર્ગનનો પ્રયોગ છે અને એના આધારે આ બધા રિઝલ્ટ મૂકી શકીએ છીએ પણ તમારા એક્ઝામમાં એટલું વધારે પૂછાતું નથી પણ ઘણીવાર ધારો કે પેપર કોઈ પબ્લિકેશન્સ અથવા જો અઘરું કરવા માંગે પેપરને તો આમાંથી ક્વેશ્ચન મૂકતા હોય છે બાકી કંઈ નવું નહીં હોતું તમારા લોકો માટે યાદ રાખવા માટેના બે પોઈન્ટ છે સમજી લેજો આ કયો ગેટ થયો ભાઈ જેના ટર્મિનલ શોર્ટ કરી દઈએ કયો ગેટ બની જશે નોટ ગેટ બને જેના બે ટર્મિનલ શોર્ટ કરીએ પણ આગળ એન એન્ડ હોવો જોઈએ અથવા એન ઓર હોવો જોઈએ એન એન્ડ અથવા એન ઓર એના બે ટર્મિનલ શોર્ટ કરીએ નોટ ગેટ તૈયાર થાય છે હવે તમે લોકો જો કે અહીંયા તમે સમજજો કે આ કયો ગેટ છે ભાઈ એન એન્ડ ગેટ છે એન એન્ડ ની આગળ નોટ ગેટ મૂકીએ તો નોટ તો ઓલરેડી હતો નોટ બીજો આવ્યો છે એની અસર નાબૂદ કરી દે અને કયો ગેટ તૈયાર થાય એન્ડ ગેટ હવે અહીંયા તમારે યાદ રાખવાનું છે આ બે નોટ ગેટ એ એન એન્ડ ગેટ ની ઇનપુટમાં મૂકી દેવામાં આવે એન એન્ડ ગેટ ના ઇનપુટમાં બે નોટ ગેટ તૈયાર કરીને મૂકી દઈએ તો એ ઓર ગેટ બની જશે હવે એવું ને એવું રિવર્સ રિલેશન જો રિવર્સ રિલેશનમાં શું છે એન ઓર ગેટ છે આમાં જોવા જઈએ તો બે અહીંયા હું તમને આને પહેલા સમજાવી દઉં પછી આપણે બંને એક સાથે રિવિઝન લઈએ આ ગેટ છે એન ઓર ગેટ ના બે ટર્મિનલ શોર્ટ કરીએ એ નોટ ગેટ બને છે અહીંયા જોયું તું એન એન્ડ ગેટ ના બે ટર્મિનલ શોર્ટ કરીએ એ નોટ ગેટ બને છે તો આ બે તો કોમન જેવું આવશે હવે અહીંયા તમને આગળના સ્ટેપમાં જુઓ તો અહીંયા આ એન ઓર ગેટ એની આગળ મતલબ ઓર ગેટ ની આગળ એક નોટ ગેટ તો છે જ અને બીજો વધારાનો નોટ ગેટ મૂક્યો તો બે નોટ ગેટ ભેગા થઈ એકબીજાની અસર નાબૂદ કરે તો આ એકલો ઓર ગેટ તૈયાર થાય જેમ કે અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે એન એન્ડ ગેટ ની આગળ નોટ ગેટ મૂકી દીધો તો બે નોટ એકબીજાની અસર નાબૂદ કરી દે એકલો એન્ડ બનાવો એ જ રીતે અહીંયા આગળ બીજો નોટ ગેટ મૂકીએ તો એકલો ઓર ગેટ બનશે હવે અહીંયા સમજીએ આ કયા ગેટ થયા નોટ ગેટ થયા નોટ ગેટ એન ઓર ની સાથે મૂકીએ તો એન્ડ ગેટ તૈયાર થઈ જાય છે જેમ કે અહીંયા બતાવ્યું છે નોટ ગેટ એન એન્ડ ની સામે મૂકીએ તો ઓર થાય છે અને અહીંયા એન ઓર ની પાસે મૂકીએ તો એન્ડ તૈયાર થઈ જાય રિલેશન ક્લિયર થાય કઈ રીતે થાય છે એ આપણે ટેક્સ્ટબુકમાં ભણતી વખતે સમજાતા અત્યારે હું તમને શોર્ટમાં યાદ રાખવા માટેની મેથડની વાત કરી છે બને ત્યાં સુધી લગભગ આમાં કોઈ વધારે ક્લિયર છે કે એવું બનતું નથી હું નેક્સ્ટ લેક્ચર જે કાલે લઈશ તો એની અંદર તમને આના એક્ઝામ્પલ જે છે એ લગભગ 100 જેવા એમસીક્યુ છે એ સોલ્વ કરી દઈશું જેથી કરીને આ ચેપ્ટર આખું ભલે 2 લેક્ચર્સમાં તૈયાર થતું પણ હું માનું ત્યાં સુધી ટોટલ આઈડિયા ક્લિયર થઈ જશે બરોબર આજે મેં ફક્ત થિયરિટિકલ ડિટેલ આપી છે તમને લોકોને પીડીએફ મોકલું છું બને ત્યાં સુધી એની થિયરી પ્રોપર રીતે જોવો અને જ્યાં લખવા જેવું લાગે ત્યાં નોટ કરો અધરવાઇઝ
પીડીએફ રાખીને એને રીડિંગ કરતા જાઓ, તમને લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં હોય આમાં. મેં પીડીએફ બી તમને મોકલેલી છે, તમે લોકો એને સમજી શકો છો. ઓકે, બીજો કોઈ પ્રોબ્લેમ હોય